નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી કેમિસ્ટ્રી સેમ 3ની અંદર સબ્જેક્ટ CCCH 302માં યુનિટ નંબર 1 કે જેનું નામ છે ઉમદા વાયુઓનું રસાયણ, તો એના વિશે અહીંયા આગળ આપણે હવે આગળ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ઝેનોન ફ્લોરાઇડ જે સંયોજનો બને છે, એટલે કે ઝેનોન સાથે જે ફ્લોરાઇડના પરમાણુ જે જોડાય અને જે સંયોજનો બને છે એ સંયોજનોની બનાવટ કયા પ્રકારની છે, એટલે કે એ સંયોજનો કઈ રીતે બનાવવામાં આવે છે એ આપણે જોયું હતું કે ઝેનોન ફ્લોરાઇડ જે છે એ બનાવવાની રીત આપણે જોઈ હતી અને જેની અંદર 3 પ્રકારના સંયોજનો વિશે આપણે સમજ્યા હતા. એક તો છે ઝેનોન ડાયફ્લોરાઇડ એટલે કે XeF2, બીજો છે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ એટલે કે XeF4 અને ત્રીજો છે XeF6 એટલે કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. તો આ ત્રણની બનાવટ કઈ રીતે, એટલે કે એમને કઈ રીતે બનાવવામાં આવે એના વિશેની અમુક રિએક્શનો આપણે જોઈ હતી, કે પ્રક્રિયાઓ આપણે જોઈ હતી, બરાબર. તો હવે એના પછીનો મુદ્દો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે એના પછીનો મુદ્દો છે કે ઝીનોનના સંયોજનોનું અવકાશ રસાયણ અથવા તો એને કહી શકાય ઝીનોનના સંયોજનોનું બંધારણ, બરાબર. એટલે આની અંદર હવે આપણે જોઈશું કે ઝીનોનના જે સંયોજનો છે, એટલે કે ઝીનોનના પરમાણુ સાથે જે બીજા પરમાણુ જોડાઈ અને જે સંયોજન બનાવે છે એ સંયોજનોનું બંધારણ કયા પ્રકારનું છે, એટલે કે એમની વચ્ચે કયા પ્રકારનો બંધ બનશે અને એમની સંરચનાઓ કયા કયા પ્રકારની છે, એટલે કે એ કયા પ્રકારની રચનાઓ બનાવશે, એટલે કે એમનો આકાર કેવો હશે એ અહીંયા આગળ આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે એમના બંધારણ જાણવા માટે સૌથી પહેલાં આપણે જોઈશું કે 2 મુદ્દાઓ અગત્યના છે અને એ 2 મુદ્દાઓ કયા છે, તો કે એક તો છે સંયોજકતા બંધનવાદ અને બીજો છે આણ્વીય કક્ષક સિદ્ધાંત. તો કે આ 2 સિદ્ધાંતની મદદથી આપણે જે ઝીનોનના સંયોજનો છે એમનું રસાયણ એટલે કે એમનું બંધારણ આપણે જાણી શકીએ છીએ. ઝીનોનના સંયોજનોનું બંધારણ જાણવા માટે કયા 2 મુદ્દા અગત્યના છે, તો કે એક તો છે સંયોજકતા બંધનવાદ અને બીજો છે આણ્વીય કક્ષક સિદ્ધાંત. તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું સંયોજકતા બંધનવાદની, કે સંયોજકતા બંધનવાદ જે છે એ કોના માટે ઉપયોગી છે, કે કેવા બંધારણ એટલે કે શું જાણવા માટે ઉપયોગી છે સંયોજકતા બંધનવાદ. તો કે કોઈ પણ તમને જે ઝેનોન સંયોજનો તમને આપેલા હોય એ સંયોજનોની અંદર કયા પ્રકારનો બંધ બને છે અને બંધ બન્યા પછી એ સંયોજનોની જે રચના બને છે, એટલે કે જે એનો આકાર બને છે એ આકાર કયા પ્રકારનો છે, તો એ અહીંયા આગળ આપણે સંયોજકતા બંધનવાદને આધારે આપણે જાણી શકીએ છીએ. અને આ કોના આધારે સમજી શકાય કે એમના જે બંધ બને છે અથવા તો એમની જે સંરચનાઓ બને છે એ સમજવા માટે પણ આપણે 2 મુદ્દા અગત્યના છે અહીંયા આગળ, અને એ છે એક તો છે અનુનાદ અને બીજું છે સંકરણ. અનુનાદ એટલે કે રેઝોનન્સ, એ તો તમને ખ્યાલ જ હશે, અને બીજું છે સંકરણ એટલે કે હાઇબ્રિડાઇઝેશન. એટલે કે સંકરણના આધારે કે કોઈ પણ જે ઝેનોન સંયોજનો તમને આપેલા હોય એમની અંદર ઇલેક્ટ્રોનીય વિન્યાસમાં એટલે કે એમની કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની અદલાબદલી થઈ અને કયા પ્રકારનું સંકરણ થશે અને એમનો આકાર કયા પ્રકારનો બનશે એ અહીંયા આગળ હવે આપણે જાણીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ઝીનોન સંયોજનોના આકારની અંદર આપણે વાત કરીએ, એટલે કે એમના બંધારણની આપણે અંદર વાત કરીએ, તો સૌપ્રથમ છે ઝીનોન ડાયફ્લોરાઇડ સંયોજન. કયા પ્રકારનું સંયોજન છે? સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ઝીનોન ડાયફ્લોરાઇડ સંયોજન, અને જેનું સૂત્ર શું છે બંધારણીય, તો કે XeF2. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સૌપ્રથમ આપણે ફ્લોરાઇડની અંદર ઇલેક્ટ્રોનીય વિન્યાસની વાત કરીએ કે ફ્લોરાઇડનો જે અણુ છે એની અંદર ઇલેક્ટ્રોનીય વિન્યાસ કયો છે. તો ફ્લોરાઇડનો જે અણુ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો કે 9 છે. કેટલો છે પરમાણુ ક્રમાંક એનો? 9. એટલે કે કક્ષકોની અંદર 9 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની રહેશે. તો એનો ઇલેક્ટ્રોનીય વિન્યાસ થશે 1s2, 2s2, 2px2, 2py2 અને લાસ્ટમાં છેલ્લી જે કક્ષક હશે p કક્ષક, એની અંદર એક જ ઇલેક્ટ્રોન વધશે. અને જો આને આપણે કહીએ તો આને કઈ રીતે કહી શકાય? 1s2, 2s2, 2p5. કઈ રીતે કહી શકાય? 1s2, 2s2 અને 2p5 રીતે આપણે પણ કહી શકીએ. અને અહીંયા આગળ જે દર્શાવેલું છે એ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. તો આ થઈ ફ્લોરાઇડના અણુની અંદર ઇલેક્ટ્રોનીય વિન્યાસ. હવે આપણે વાત કરીશું જે ઝેનોનનો અણુ છે એની અંદર ઇલેક્ટ્રોનીય વિન્યાસની વાત કરીએ. તો કે ઝેનોનનો પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક છે 54 છે. કેટલો છે? 54.
તો કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ કેટલી કરવાની રહેશે? આપણે 54 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનની ગોઠવણી દરમિયાન કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવીએ તો સૌપ્રથમ આપણે શું દર્શાવીએ છીએ કે એના પછીનો એટલે કે એના આગળનો જે સૌપ્રથમ જે નિષ્ક્રિય તત્વ હોય એટલે કે આવર્ત કોષ્ટકની અંદર એના પછીનું જે સૌપ્રથમ નિષ્ક્રિય તત્વ હોય એ આપણે અહીંયા આગળ દર્શાવીએ છીએ. તો ઝેનોન પછી કોનું આવશે? તો કે તરત એના પછી આવે છે ક્રિપ્ટોન. તો કે ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 36. તો ચલો કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં 36 ઇલેક્ટ્રોન તો ગોઠવાઈ ગયા. હવે બાકી કેટલા વધે છે? તો એના પછીની કક્ષકમાં એટલે કે 4d કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન ગોઠવાશે. 4d કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન ગોઠવાશે. હવે બાકી કેટલા વધે છે? તો કે 8 ઇલેક્ટ્રોન હજુ બાકી વધે છે. તો એ 8 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષકની અંદર ગોઠવાશે. કોની અંદર ગોઠવાશે? એની બાહ્યતમ કક્ષકની અંદર ગોઠવાશે. તો અહીંયા આગળ આપણે 5s2 ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. જ્યારે બાકીના 6 ઇલેક્ટ્રોન 5p6 ની અંદર ગોઠવાશે. અને એ કઈ રીતે? એ પણ કઈ રીતે? યુગ્મની અંદર જ ગોઠવાશે. તો અહીંયા આગળ 5p6 ની અંદર 6 ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો આ રીતે ઝેનોનના પરમાણુની અંદર કક્ષક એટલે કે એના ઇલેક્ટ્રોનની વિન્યાસમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષકોમાં આ રીતે થાય છે. તો ફ્લોરાઇડની અંદર આપણે ફ્લોરિનની અંદર જોઈ લીધી અને ઝેનોનની અંદર પણ જોઈ લીધી. હવે આપણે વાત કરીશું કે ઝેનોન જે છે એ એની ઉત્તેજિત અવસ્થાની અંદર. હવે અહીંયા આગળ સંયોજનની વાત કરીએ કે ઝેનોન ડાયફ્લોરાઇડ જે સંયોજન છે એની અંદર ફ્લોરાઇડના કેટલા અણુ છે એની સાથે જોડાયેલા? તો કે 2 છે. તો અહીંયા આગળ આ અણુની અંદર 10 સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય છે. અને 10 કઈ રીતે? તો કે ઝેનોનની બાહ્યતમ કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 8 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? કુલ 8 ઇલેક્ટ્રોન છે. તો એના 8 પરમાણુ અને જે ફ્લોરિન જે છે એના 2 પરમાણુ. તો કેટલા થયા? 8 + 2 એટલે કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન થયા? અહીંયા આગળ 10 સંયોજકતા ઇલેક્ટ્રોન. અને 10 સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અહીંયા આગળ તમારે 5 કક્ષકોની જરૂર પડશે. કઈ? 5 અસંકૃત કક્ષકોની જરૂર પડશે. તો અહીંયા આગળ શું થશે? હવે જે 5s તથા હવે અહીંયા આગળ સંકરણની આપણે વાત કરીએ તો સંકરણની વાત આપણે છેલ્લે કરીશું. હવે ઉત્તેજિત અવસ્થાની અંદર શું થશે? તો કે 5pz માનો એક ઇલેક્ટ્રોન એટલે કયો? કે આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઉત્તેજિત અવસ્થાની અંદર એટલે કે એક્સાઇટેડ સ્ટેટની અંદર 5d ની પહેલા નંબરની જે કક્ષક છે એની અંદર ટ્રાન્સફર થશે. એટલે કે ક્યાં આગળ સ્થાનાંતરિત થશે? તો કે 5pz ની જે છેલ્લી એટલે કે જે છેલ્લી કક્ષક છે એમાંથી pz ની છેલ્લી કક્ષકમાંથી d ની ફર્સ્ટ નંબરની જે કક્ષક છે એની અંદર એક ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થશે. તો ઉત્તેજિત અવસ્થાની અંદર જો આપણે દર્શાવીએ તો ઇલેક્ટ્રોન એટલે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થશે? તો કે 5s2 ની અંદર તો 2 ઇલેક્ટ્રોન છે જ ઓલરેડી. 5s2 ની અંદર તો 2 ઇલેક્ટ્રોન છે જ. પછી અહીંયા આગળ 5p2 ની અંદર આપણે વાત કરીએ કે p કક્ષકની અંદર વાત કરીએ તો અહીંયા આગળ એક આ 2 તો છે જ, આ બંને ઇલેક્ટ્રોન પણ છે જ હતા એમને. પરંતુ અહીંયા આગળ આ જે 5p6 જે છે એની અંદરથી એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? ડી કક્ષકની અંદર. તો અહીંયા આગળ આપણે ફક્ત એક જ ઇલેક્ટ્રોન દર્શાવીશું અને બીજો ઇલેક્ટ્રોન ક્યાં આગળ જશે? તો કે ડી કક્ષકની અંદર સ્થાનાંતરિત થશે. હવે આની અંદર જો આપણે દર્શાવીએ તો કે 5s2 થશે, 5p5 થશે અહીંયા આગળ અને 5d1 થશે અહીંયા આગળ. કેટલા થશે? 5d1 થશે અહીંયા આગળ. બરાબર. હવે આપણે જોઈએ કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણીના આધારે જો હવે આપણે એનું સંકરણ જોઈએ કે એક ઇલેક્ટ્રોન 5p કક્ષકમાંથી ઉત્તેજિત અવસ્થાની અંદર એટલે કે એક્સાઇટેડ સ્ટેટની અંદર કોની અંદર જાય છે? તો કે 5d કક્ષકની અંદર જાય છે. અને જે સંકરણ બનશે એટલે કે અહીંયા આગળ કેટલી કક્ષકોની જરૂર પડી છે આપણે? તો કે 5s ની 2, 5s ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, 5p ની અંદર 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને 5d ની અંદર 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે. તો હવે અહીંયા આગળ જે 5p ની અંદર 1 ઇલેક્ટ્રોન છે અને 5d ની અંદર 1 ઇલેક્ટ્રોન છે તો એ બંનેની અંદર 2 ફ્લોરાઇડના અણુ જોડાશે એટલે કે 2
2 ઇલેક્ટ્રોન કોના આવશે? હવે 2 ફ્લોરાઇડના પરમાણુ એની સાથે જોડાશે. તો નવી જે બનતી કક્ષકો જે છે ઇલેક્ટ્રોનથી ભરાતી નવી કક્ષકો જે છે એ આ પ્રકારે દર્શાવવામાં આવશે કે અહીંયા આગળ પણ 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન છે. જ્યારે છેલ્લી 2 કક્ષકોની આપણે વાત કરીએ તો કે એની અંદર એક ઇલેક્ટ્રોન તો ઝેનોનનો છે, જ્યારે એક પરમાણુ કોનો આવશે એની અંદર? ફ્લોરાઇડનો પરમાણુ આવશે. આ છે ફ્લોરિન અને આ પણ છે ફ્લોરિન. બરાબર. તો અહીંયા આગળ 2 પરમાણુઓ શેના જોડાશે? ફ્લોરિનના પરમાણુ જોડાશે અને ફ્લોરિનના પરમાણુ જોડાશે અને અહીંયા આગળ જે બનાવશે એ કેવી? હવે સંકૃત કક્ષકો કેટલી બનાવશે અહીંયા આગળ? તો કે એટલે કે બંધ બનાવતી જે સહસંયોજક બંધ બનાવતી જે છે એ કક્ષકો કેટલી હશે? 3 છે. જ્યારે 2 છે અહીંયા આગળ બંધ બનાવતી કક્ષકો કેટલી છે? 2 છે. જ્યારે આ જે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેવા? એને શું કહેવામાં આવશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવામાં આવશે. એટલે કે 3 જે સંકૃત કક્ષકો જે છે એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે. જ્યારે છેલ્લી 2 કક્ષકો જે છે એની અંદર બંધ ઇલેક્ટ્રોન એટલે કે એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ નું બંધ બને છે. એટલે કે ઝેનોન સાથે ફ્લોરાઇડનો પરમાણુ જોડાઈ અને શું બનાવશે? બંધ બનાવશે. બરાબર. એટલે કે સહસંયોજક બંધ બનાવે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ કે આની અંદર સંકરણ કયું થશે એ. તો અહીંયા આગળ કયા પ્રકારનું સંકરણ થશે? તો કે sp3d પ્રકારનું સંકરણ થશે. કયા પ્રકારનું? sp3 અને d પ્રકારનું સંકરણ થશે. કેમ? કારણ કે અહીંયા આગળ એક કક્ષક S ની વપરાણી, 3 કક્ષકો P ની વપરાઈ અને એક કક્ષક D ની વપરાઈ છે. બરાબર. માટે અહીંયા આગળ સંકરણ કયું થશે? તો કે sp3d પ્રકારનું સંકરણ થશે. હવે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે આ જે સંયોજન બનાવ્યું છે એટલે કે જે ઝેનોન ડાયફ્લોરાઇડ સંયોજન બને છે એનો આકાર કયા પ્રકારનો હશે એ. તો કે આનો આકાર હશે ત્રિકોણીય દ્વિપિરામિડલનો આકાર હશે, જે તમને અહીંયા આગળ આકૃતિમાં દર્શાવેલું છે એ પ્રકારનું. અને આની અંદર જે ફ્લોરાઇડના જે ધારો કે 2 અહીંયા આગળ જે સહસંયોજક બંધ બનાવી અને જે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે સહસંયોજક બંધ બનાવી અને જે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે તો એ ક્યાં આગળ ગોઠવાયેલા હશે? એના ત્રિકોણના ઉપરના ભાગે અને નીચેના ભાગે ગોઠવાયેલા હોય છે. હવે અહીંયા આગળ જો આ સંયોજન છે એનું જો સ્થાયિત્વ વધારે કરવું હોય એટલે કે જો એને વધુ સ્થાયી બનાવવો હોય તો અહીંયા આગળ જે આ 2 ફ્લોરાઇડના અણુ છે એ એકબીજાથી બને એટલા એટલે કે ફ્લોરાઇડના જે બંધ યુગ્મો છે આ જે બંને બંધ યુગ્મો છે એ એકબીજાથી બને એટલા દૂર થશે. કેટલા થશે? બને એટલા દૂર ગોઠવાશે. અને એમની બંને વચ્ચેનો જે અંતર છે એટલે કે એ બંને વચ્ચે આ જે બંને ફ્લોરાઇડ બંધ યુગ્મો છે ફ્લોરાઇડના એ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો કે 180 અંશ જેટલો ખૂણો બનાવશે. તો કે એ બંને કેટલા દૂર ગોઠવાશે? તો કે એકબીજાથી 180 અંશનો ખૂણો બનાવશે. અને અહીંયા આગળ જે રચના બનાવે છે એ કઈ બનાવે છે? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ, કે જેના કેન્દ્રની અંદર એક Xe પરમાણુ ગોઠવાયેલો છે. 3 છેડાઓ ઉપર એટલે કે એના જે Xe ના 3 છેડાઓ ઉપર 8 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ હવે આપણે વાત કરીએ Xe ના જે 8 ઇલેક્ટ્રોન હતા એમાંથી 2 ઇલેક્ટ્રોન તો ક્યાં વપરાઈ ગયા? Xe અને ફ્લોરિન વચ્ચે બંધ બનાવ્યો. એટલે કે કયા પ્રકારનો બંધ બનશે? અહીંયા આગળ સિગ્મા પ્રકારનો બંધ બનશે. કયો બંધ બનશે અહીંયા આગળ? તો કે સિગ્મા પ્રકારનો બંધ બનાવવામાં વપરાય છે. અને બાકીના જે 6 ઇલેક્ટ્રોન વધ્યા Xe ના એટલે કે Xe ના જે બાકીના 6 ઇલેક્ટ્રોન વધે છે એ ઇલેક્ટ્રોન ક્યાં આગળ? 3 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ બનાવશે. બરાબર. શું બનાવશે? 3 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મના સ્વરૂપમાં રહેશે. અને આ રીતે તમને ત્યાં આગળ એટલે કે ઝેનોન ડાયફ્લોરાઇડની અંદર કયા પ્રકારનું સંકરણ જોવા મળશે? તો કે sp3d પ્રકારનું સંકરણ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ તો થઈ ઝેનોન ડાયફ્લોરાઇડની સંરચનાની વાત કરી અને એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરી. એના પછીનું બીજું છે આપણે જોઈએ સંયોજન તો કે ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ એટલે કે XeF4 છે. હવે આની અંદર સૌપ્રથમ પણ આપણે એની અંદર વાત કરી લઈએ કે ફ્લોરાઇડની અંદર તો ઇલેક્ટ્રોનનો વિન્યાસ તમને હવે ખબર જ છે કે ફ્લોરાઇડની અંદર ઇલેક્ટ્રોનનો વિન્યાસ કયા પ્રકારે છે તો એ તો તમને ખબર જ છે બધાને. પછી ઝેનોનની અંદર આપણે વાત કરીએ તો કે ઝેનોનની અંદર ધરા અવસ્થાની અંદર એટલે કે એની જે મૂળ અવસ્થા જે છે
એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થયેલી હશે તો એ પણ તમને ખબર જ છે કે કયા પ્રકારે, તો કે 5s2 ની અંદર 2 ઇલેક્ટ્રોન છે, પછી 5p ની અંદર 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, p ની અંદર 6 ઇલેક્ટ્રોન છે, જ્યારે d ની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી. બરાબર. હવે અહીંયા આગળ સંયોજકતા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કે સંયોજકતા ઇલેક્ટ્રોનની અંદર કેટલા ઇલેક્ટ્રોનની અહીંયા આગળ કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોનની જરૂર છે તો કે 12 છે. કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન કે 8 તો છે ઝેનોનના અને 4 છે ફ્લોરિનના. 8 તો ઝેનોનના કયા આ જે બાહ્યતમ કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એની વાત કરીએ આપણે તો કે 8 ઝેનોનના પરમાણુ અને ઇલેક્ટ્રોન અને 4 કોના છે ફ્લોરિનના. બરાબર. તો આમ કુલ થઈ અને કેટલા ઇલેક્ટ્રોન થશે 12 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. અને આ 12 સંયોજકતા ઇલેક્ટ્રોનને ભરવા માટે કુલ 6 કક્ષકોની જરૂર પડશે. અહીંયા આગળ કેટલી કક્ષકોની જરૂર પડશે તો કે 6 કક્ષકોની જરૂર પડશે. તો અહીંયા આગળ હવે કઈ રીતે પ્રક્રિયા થશે તો કે સૌ પ્રથમ આપણે જોઈએ કે 5p માંથી 2 ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થાની અંદર 5d ની અંદર સ્થાનાંતરિત થશે. એટલે કે એક્સાઇટેડ સ્ટેટની અંદર હવે આપણે જો ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરીએ તો કે 5p માંથી 2 ઇલેક્ટ્રોન જે છે છેલ્લી કક્ષકમાંથી એ 5d કક્ષકની અંદર ટ્રાન્સફર થશે. અને એ ટ્રાન્સફર થશે તો તમને ઇલેક્ટ્રોન કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે દર્શાવવામાં આવશે તો કે 5s ની અંદર કુલ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા બાકી વધે છે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી વધે છે. બરાબર. હવે એના પછી આપણે વાત કરીએ કે એક્સાઇટેડ સ્ટેટની અંદર શું થશે કે 5p માંથી 2 ઇલેક્ટ્રોન એ 5d ની અંદર જશે. તો અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન જ આપણે દર્શાવીએ. બરાબર. અને 2 ઇલેક્ટ્રોન ક્યાં આવશે એ 2 ઇલેક્ટ્રોન એના 2 ઇલેક્ટ્રોન 5d કક્ષકની અંદર ગોઠવાય છે. તો આ પ્રકારે હવે અહીંયા આગળ શું થશે કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની અંદર Xe ને 4 ફ્લોરિન પરમાણુ સાથે બંધ બનાવવા માટે હવે અહીંયા આગળ કેટલા ફ્લોરિન પરમાણુ Xe સાથે બંધ બનાવશે તો કે 4 ફ્લોરિન પરમાણુ. તો અહીંયા આગળ તમને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળી ગયા છે. તો 4 અયુગ્મિત જે ઇલેક્ટ્રોન છે ઝેનોનના એની સાથે ફ્લોરાઇડનો પરમાણુ જોડાઈ એટલે કે પોતાના ઇલેક્ટ્રોનની ફ્લોરાઇડ જે છે એ પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ત્યાં આગળ સહસંયોજક બંધ બનાવશે. અને કયું સંકરણ અહીંયા આગળ બનશે તો કે sp3d2 પ્રકારનું સંકરણ બનશે. અને એ કઈ રીતે મળશે તો સૌપ્રથમ આપણે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરી લઈએ તો કે અહીંયા તો છે જ 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન છે ઝેનોનના. બરાબર. 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે એની જે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે કે જેની અંદર ઝેનોનના પરમાણુ અયુગ્મિત રીતે ગોઠવાયેલા ઝેનોનના ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાયેલા છે. હવે એ 4 અયુગ્મિત જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એટલે કે જે સંકૃત કક્ષકો છે એની બાકી વધી છે એની અંદર 4 ફ્લોરાઇડના અણુ જોડાશે. કેમ કે અહીંયા આગળ સંયોજન કયું બનાવવાનું છે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું સંયોજન બનાવવાનું છે. તો 4 ફ્લોરાઇડના અણુ અહીંયા આગળ જોડાશે. કોની સાથે જોડાશે તો કે ઝેનોનના પરમાણુ સાથે ઝેનોનના ઇલેક્ટ્રોન સાથે જોડાશે. અને ઝેનોનના ઇલેક્ટ્રોન સાથે જોડાઈ અને અહીંયા આગળ શું બનાવશે બંધ યુગ્મ બનાવશે. બરાબર. અને અહીંયા આગળ કયા પ્રકારનું સંકરણ બનશે તો કે sp3d2 પ્રકારનું સંકરણ બનશે. અહીંયા આગળ જે સંકરણ મળે છે તમને એ sp3d2 પ્રકારનું સંકરણ મળે છે. કેમ કારણ કે અહીંયા આગળ s ની એક કક્ષક વપરાય, p ની 3 કક્ષકો વપરાય અને d ની કેટલી કક્ષકો વપરાય છે 2 કક્ષકો વપરાય છે. તો આમ અહીંયા આગળ જે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની અંદર જે છે એ કઈ રીતે હવે સિગ્મા બંધ બનાવે છે તો કે Xe ના એક ઇલેક્ટ્રોન સાથે એટલે 4 ઇલેક્ટ્રોન સાથે 4 ફ્લોરાઇડના પરમાણુ જોડાઈ અને 4 સિગ્મા બંધ બનાવે છે. અહીંયા આગળ જે 4 પરમાણુઓ જોડાયા છે એ 4 પરમાણુ ફ્લોરિનના એ Xe ના પરમાણુ સાથે જોડાઈ અને 4 સિગ્મા બંધ બનાવે છે. બરાબર. હવે આની રચનાની વાત કરી લઈએ આપણે. કક્ષકોની અંદર કયા પ્રકારનો બંધ બને છે, કેટલા બંધ બનાવે છે એ તો આપણે જોઈ લીધું, કયા પ્રકારનું સંકરણ થાય છે એ પણ આપણે જોઈ લીધું. હવે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડના સંરચનાની એટલે કે એના આકારની વાત કરીએ કે એનો આકાર કયા પ્રકારનો છે.
તો અહીંયા આગળ 6 સંકૃત કક્ષકો અષ્ટફલકના ખૂણાઓ ઉપર જોડાય છે. સંકૃત કક્ષકો એટલે કઈ રીતે? તો કે 6 સંકૃત કક્ષકો ઇલેક્ટ્રોનના ખૂણાઓ ઉપર રહેલ છે. હવે 6 સંકૃત કક્ષકોમાંથી 2 ની અંદર શું હશે? એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ. કારણ કે આગળ આપણે જોયું હતું તો ત્યાં આગળ શું હતું કે ઝેનોનની અંદર સૌથી પહેલી જે 2 કક્ષકોની હતી એની અંદર એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ હતા. તો એ 2 અન્ય એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આગળ ગોઠવાશે? તો કે જે સંરચના જે છે એટલે કે અષ્ટફલક જે આપેલું છે એના ઉપરના અને નીચેના ભાગે જોડાશે. જ્યારે બાકીના જે 4 બંધ યુગ્મો જે આપણને જોવા મળતા, જે છેલ્લી 4 કક્ષકોની અંદર ફ્લોરાઇડના અણુ જોડાઈ અને જે બંધ યુગ્મ બનાવે છે એ બંધ યુગ્મ ક્યાં જોડાશે? તો કે કેન્દ્રની અંદર તો એક્સ ઇલે ઝેનોન છે જ, એ 4 ફ્લોરિનના પરમાણુ સાથે જોડાઈ અને સિગ્મા બંધ બનાવે છે. તો અહીંયા આગળ જે તમને રચના મળે છે એટલે કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની રચના છે એ કયા પ્રકારની સંરચના બનાવે છે? તો કે સમતલીય ચોરસ પ્રકારની સંરચના બનાવે છે. આને કયા પ્રકારની સંરચના કહી શકીએ આપણે? સમતલીય ચોરસ, કે જેની અંદર 2 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ સમતલની ઉપર અને નીચેના ભાગે ગોઠવાયેલા છે. જ્યારે એનો જે મધ્યસ્થ એક્સ ઈ છે એ 4 ફ્લોરિનના પરમાણુ સાથે જોડાય અને શું બનાવશે? 4 સિગ્મા બંધ બનાવે છે. બરાબર. તથા 2 શું છે? એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ પ્રકારે સમતલીય ચોરસ પ્રકારની સંરચના બનાવે છે. તો આ થઈ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની વાત. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની વાત કરી, એટલે કે XeF6 ની વાત કરી. તો કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે એની અંદર સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે એની અંદર. તો કે એની અંદર ઝેનોનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? એની અંદર 8 છે. જ્યારે ફ્લોરાઇડના કેટલા થયા? 6. તો કુલ કેટલા સંયોજકતા કક્ષકના કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે સંયોજકતા કક્ષામાં? તો કે 14 ઇલેક્ટ્રોન ભરવાના છે. અને એ 14 ઇલેક્ટ્રોન ભરવા માટે કુલ તમને અહીંયા આગળ 7 કક્ષકોની જરૂર પડશે. તો હવે એ 7 કક્ષકોની અંદર સૌપ્રથમ આપણે વાત કરી લઈએ ઝેનોનની, કે ઝેનોનની અંદર ધરાવસ્થાની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થયેલી છે? તો કે 5s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે. 5d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. બરાબર. હવે અહીંયા આગળ 7 કક્ષકોની તમારે જરૂર છે, કે 14 સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ભરવા માટે 7 કક્ષકોની જરૂર પડશે અહીંયા આગળ. તો હવે અહીંયા આગળ શું થશે કે ફ્લોરિનના પરમાણુ કેટલા જોડાય છે? અહીંયા આગળ 6. તો 6 ઇલેક્ટ્રોન પી કક્ષકમાં, એટલે કે 3 ઇલેક્ટ્રોન પી કક્ષકમાંથી એક્સાઇટેડ સ્ટેટની અંદર 5d કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન ગોઠવાશે. એટલે કે 5p માંથી 3 ઇલેક્ટ્રોન એ 5d ની અંદર ગોઠવાશે. ક્યારે? એને ઉત્તેજિત અવસ્થાની અંદર, એટલે કે એના એક્સાઇટેડ સ્ટેટની અંદર. તો નવી જે તમને નવું જે ઇલેક્ટ્રોનની ગોઠવણી તમને મળશે એ કયા પ્રકારની થશે? તો કે એ આ પ્રકારની થશે કે 5s ની અંદર તો 2 ઇલેક્ટ્રોન છે જ. 5p ની અંદર એક ઇલેક્ટ્રોન 3 કક્ષકોમાં ગોઠવાશે. જ્યારે બાકીના 3 ઇલેક્ટ્રોન જે છે એ 5d કક્ષકની અંદર સ્થાનાંતરિત થશે. હવે અહીંયા આગળ 5p માં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 5d ની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો કુલ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને આ 6 અયુગ્મિત જે ઇલેક્ટ્રોન છે એ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સાથે ફ્લોરિનનો પરમાણુ, એટલે કે ફ્લોરિનના ઇલેક્ટ્રોન ગોઠવાશે પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. બરાબર. એટલે કે ફ્લોરિનનો પરમાણુ પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ત્યાં આગળ સહસંયોજક બંધ બનાવશે. અને એ કઈ રીતે બનાવશે? તો અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો 5s2 થશે, 5p3 થશે અને 5d3 થશે અહીંયા આગળ. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરી લઈએ તો કે અહીંયા તો છે જ ઓલરેડી 2 ઇલેક્ટ્રોન, એટલે કે એને શું કહેવામાં આવશે? એક એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ કહેવામાં આવશે. બરાબર. હવે 5p ની અંદર એક ઇલેક્ટ્રોન છે અને 5d ની અંદર એક ઝેનોનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એમની સાથે 6 ફ્લોરિનના પરમાણુઓ પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાશે. બરાબર. અને એ કઈ રીતે જોડાશે? તો કે અહીંયા આગળ આ રીતે જોડાશે. આ છે ફ્લોરિન, ફ્લોરિન, ફ્લોરિન,
આ પણ ફ્લોરિન, ફ્લોરિન અને ફ્લોરિન. આમ કુલ ફ્લોરિનના 6 પરમાણુ પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા ઝેનોનના અણુ સાથે જોડાશે. બરાબર. તો કુલ તમને અહીંયા આગળ બંધ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા મળશે? તો કે 6 ઇલેક્ટ્રોન યુગ્મ તમને મળે છે. એટલે કે 6 ઇલેક્ટ્રોન જે છે એ ઝેનોન ફ્લોરાઇડ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાય છે. અને અહીંયા આગળ સંકરણ તમને કયા પ્રકારનું મળશે? તો કે sp3d2 પ્રકારનું સંકરણ અહીંયા આગળ તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમને કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી તો ખબર પડી જ ગઈ હશે. હવે લાસ્ટમાં આપણે વાત કરી લઈએ આ જે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે એની અંદર કયા પ્રકારનું સંકરણ, એટલે કે કયા પ્રકારનું સંકરણ જોવા મળ્યું. તમે જોઈ લીધું. હવે એની અંદર સંરચના એટલે કે એનો આકાર કેવો હશે એ. તો અહીંયા આગળ હવે આપણે સૌપ્રથમ જોઈએ કે અહીંયા આગળ એનો આકાર જે છે એ પંચકોણીય દ્વિપિરામિડલ જેવો હશે. અને એની અંદર શું હશે? તો કે 7 સંકૃત કક્ષકો જે છે એ પંચકોણીય દ્વિપિરામિડલની અંદર ગોઠવાયેલી હશે. એટલે કે એમના ખૂણાઓની અંદર ગોઠવાયેલી હશે. હવે આ 7 કક્ષકો તો છે જ. એ 7 કક્ષકોમાંથી એક તો છે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ, જે ક્યાં આગળ જોડાય છે? અહીંયા આગળ જોડાશે. એક તો છે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ જે ક્યાં આગળ પંચકોણના એક ખૂણા ઉપર જોડાશે. બરાબર. તો કે એક ખૂણા ઉપર એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ જોડાશે અને એના કારણે આનો આકાર થોડોક અલગ પ્રકારનો બનશે. બરાબર. આનો આકાર કેવો બને છે? થોડોક અલગ પ્રકારનો. જ્યારે આપણે XEF જે સહસંયોજક બંધ બનાવે છે એના જે ઇલેક્ટ્રોન જે છે એ કયા પ્રકારે જોડાયેલા છે? તો કે એમાં કેન્દ્રની અંદર તો છે એક તો Xe એટલે કે ઝેનોન પરમાણુ કેન્દ્રની અંદર તો છે જ. એ પોતાના 8 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન તો એના આવી ગયા એકાકી ઇલેક્ટ્રોન યુગ્મની અંદર. હવે બાકી એના કેટલા વધ્યા? 6 ઇલેક્ટ્રોન બાકી વધ્યા. અને એ 6 ઇલેક્ટ્રોન એ ફ્લોરિનના અણુ સાથે જોડાઈ અને સહસંયોજક બંધ બનાવશે. અને એ કઈ રીતે બનાવશે? તો કે આ રીતે જોડાઈ ફ્લોરિનના કેટલા 6 પરમાણુ સાથે જોડાઈ અને પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સિગ્મા પ્રકારનું સહસંયોજક બંધ બનાવે છે. તો અહીંયા આગળ કેટલા સિગ્મા બંધ બનશે? તો કે 6 સિગ્મા બંધ બને છે. અને તમને અહીંયા આગળ જે રચના મળશે એ રચનાનું નામ શું છે? પંચકોણીય દ્વિપિરામિડલ. એટલે અહીંયા આગળ જે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે એની સંરચના કયા પ્રકારની છે? તો કે પંચકોણીય દ્વિપિરામિડલની રચના બનાવશે. અને ત્યાં આગળ સંકરણ કયા પ્રકારનું તમને જોવા મળશે? તો કે sp3d3 પ્રકારનું સંકરણ તમને અહીંયા આગળ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ આપણે કે ઝેનોનના જે સંયોજનો છે એમાંથી ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું બંધારણ કયા પ્રકારનું છે, એ કયા પ્રકારના બંધ બનાવે છે, કયા પ્રકારની સંરચનાઓ એટલે કે એની સંરચનાઓનો આકાર કયો છે અને એ કયા પ્રકારના સંકરણ ધરાવશે. બરાબર. એની અંદર સંકરણ કયા પ્રકારનું થશે એની આપણે અહીંયા આગળ ચર્ચા કરી. બરાબર. હવે એના પછી પણ અમુક ઝેનોનના સંયોજનો છે કે એ હવે આપણે અહીંયા આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ.